દોસ્તો, છેલ્લા કેટલાય સમયથી આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ચર્ચામાં છે. આપણે જાણીએ છીએ 5 જુલાઈના રોજ એમની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ ઘટના બની અને 15 દિવસ વીતી ગયા છે. સૌ લોકોની નજર જ્યારે એમના ઉપર હતી ત્યારે એવા સમાચાર આપણી સામે આવ્યા કે ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે. જ્યારે જેલવાસ લંબાયો ત્યારે એમના સમર્થકો, એમના ચાહક મિત્રો અને ડેડિયાપાડાની જનતા છે તથા આમ આદમી પાર્ટીના સમર્થકો રસ્તા ઉપર આવ્યા હતા. તમામ લોકોએ પોતાનો વિરોધ પ્રદર્શન કર્યો. આઈ સપોર્ટ ચૈતર વસાવાના નારાઓ લાગ્યા, પરંતુ હવે આ ઘટનાને એક નવો વળાંક મળી રહ્યો છે. દોસ્તો, અત્યાર સુધીના સૌથી મહત્ત્વના અને અગત્યના સમાચાર અમે તમને આજના વિડીયોમાં બતાવીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. આજે અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું, સાથે જણાવીશું કે શું છે આ નવા જૂનીના એંધાણ. દોસ્તો, તમને જાણીને નવાઈ લાગશે કે આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે હવે આવતી 24મી તારીખે ડેડિયાપાડામાં મહાસંમેલનનું આયોજન હોય એવી વાતો સામે આવી રહી છે. અહેવાલ મુજબની આ માહિતી છે. જ્યારે એમની એક પછી એક ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ઘટનાઓના નવા વળાંકો આવી રહ્યા હતા. એવા સમયે કેટલાક લોકો એવા સવાલો કરી રહ્યા હતા કે આખરે ચૈતર વસાવા સાથે શું થશે, ચૈતર વસાવાને જેલવાસમાંથી મુક્તિ ક્યારે મળશે અને ચૈતર વસાવાનો આ જેલવાસ શું આજીવન રહેશે. પરંતુ ના દોસ્તો, આ તમામ હકીકતો સામે આવી રહી છે. અત્યાર સુધીના મોટા સમાચાર છે. 22મી તારીખ ચર્ચામાં છે. 22મી તારીખે યોગ્ય નિર્ણય કરવામાં આવી શકે છે. ચૈતર વસાવા જે છે એમને બચાવવા માટે એમના સમર્થકોમાં જ્યારે ઘેરા રોષનો માહોલ છે એવા સમયે તારીખ 22ની સૌ રાહ જોઈ રહ્યા છે. 22મી તારીખે હાઈકોર્ટ દ્વારા સુનાવણી જાહેર થવામાં આવી શકે છે અને એવા સમયે આ સમાચાર સામે આવતાની સાથે જ સૌ લોકોમાં થોડી ચિંતા અને થોડું જે છે એ રોષ ઓછો થતો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ હવે એ જાણવું રહ્યું કે તારીખ 22ના રોજ ચૈતર વસાવાને જામીન મળશે કે પછી એમનો જેલવાસ લંબાશે. દોસ્તો, ચૈતર વસાવા જ્યારે છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે ત્યારે એમના સમર્થકો, એમના ચાહક મિત્રોમાં પણ ઘેરા રોષનો માહોલ છે. એમને અટકાવવા માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી શકે છે. અને એવા સમયે જ્યારે અલગ અલગ ઘટનાઓને વળાંક આવી રહ્યા છે ત્યારે એમણે માફી ન માગવાનો પણ નિર્ણય કર્યો. આખરે એમણે કહ્યું કે અમે હાઈકોર્ટના દરવાજે ખટખટાવશું, ન્યાયની આ લડત જે છે કાયમ ચાલુ રહેશે. એવા આમ આદમી પાર્ટીના આ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે ચર્ચામાં છે ત્યારે દોસ્તો, એમના ધરપકડથી લઈને અત્યાર સુધીના જે નવા નવા વળાંકો છે, તમને શું લાગે છે આખરે ચૈતર વસાવા સાથે શું થઈ શકે છે? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને આપ અવશ્ય જણાવજો. આ સમગ્ર ઘટના વિશે આપના મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં આવકાર્ય છે. આશા રાખીએ છીએ તમને અમારો આજનો આ રસપ્રદ અને રોચક વિડીયો ગમ્યો હશે. જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને આ લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. ધન્યવાદ.